ओम 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 परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेजगण, अनंत चितगण, परमाकाश, केवल अनंत शुद्ध तेजगण, परमाकाश, अखिल आत्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण, परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यवास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य,
પરમ શાંતિ, પરમ ચિદાકાશ, અનંત, પૂર્ણ, નિરપેક્ષ, સત, અનંત, સંપૂર્ણ, અપરિઘી, નિર્ભ્રાંત, નિરપેક્ષ. વસિષ્ઠરામ નિર્વાણોત્તર અર્થ રાઉન્ડ 43મો રાઉન્ડ. પછી પાના નંબર 1202. 1202. 202. ચાર. બસો બે એટલે અડધું જ પંચાણું છે. જગતની અંદર અહંકાર રહેલો છે ત્યાંથી જો બરોબર છે માઇક. જગતની અંદર અહંકાર રહેલો છે અને અહંકારની અંદર જગત રહેલું છે. જેમ કેળના કોમળ પાંદડા એકબીજામાં વીંટાઈને રહ્યા હોય છે તેમ એ બંને પરસ્પર એકબીજામાં વીંટાઈને રહેલ છે. સમજે જ બરાબર? બરાબર છે. હવે જેમ હિમાલય આદિ પર્વત પોતાના છિદ્રોમાંથી બહાર જ નીકળેલા પોતાની અંદરના જળને માન સરોવર આદિ ભિન્નરૂપ પોતાનાથી જુદું જ બહાર દેખે, તેમ અહંકાર રૂપ જીવ રૂપ આદિ બાહ્ય વિષયોને આકાર થઈ રહેલી ઇન્દ્રિય વૃત્તિઓ દ્વારા અને સંકલ્પ વિકલ્પ આદિ માનસિક વૃત્તિઓ દ્વારા પોતાની અંદર જ રહેલી સૃષ્ટિને તે ઇન્દ્રિયના છિદ્રમાંથી બહાર આવી ઊભી હોય તેમ પોતાનાથી જુદી જુદી દેખે છે. જેમ પોતાની અંદર પૂર્વે થઈ ગયેલા અને પછી થનારા કનક કુંડળ આદિ આકારોને સુવર્ણ પોતાનાથી જુદા દેખે તેમ અજીવ કારણ વિના ભ્રાંતિ માત્રથી પોતાના આત્માને જગતના આકાર પોતાનાથી જુદો દેખે છે. પરંતુ જો તે તાત્વિક દ્રષ્ટિએ વિચાર કરે તો જેમ કનક કુંડળ આદિ સુવર્ણથી જુદા નથી તેમ જગતને તે પોતાના આત્માથી જુદું ન ગણે તો જગત પણ પોતાનાથી જુદું તેના જોવામાં આવતું નથી. જ્ઞાનનિષ્ઠ જીવનમુક્ત પુરુષો બીજાની દ્રષ્ટિએ જીવતા છતાં પણ પોતાનામાં કશું અભિમાન ન હોવાથી નહીં જીવતા જેવા છે. તેઓ બીજાઓની દ્રષ્ટિમાં મરણને શરણ થયેલા દેખાય છે તો પણ પોતાને કાંઈ અભિમાન ન હોવાથી તેઓ નહીં મરી ગયેલા જેવા જ છે. વળી બીજાઓની દ્રષ્ટિમાં તેઓ દેખાતા હોવા છતાં પોતાનામાં અભિમાનના અભાવને લીધે નહીં દેખાતા જેવા જ છે. જેમ કોઈ એક પુરુષનું ધન મન છે નહીં, જેમ કોઈ એક પુરુષનું મન ઓઢમાં પડેલા પોતાના આ બાજુ બરોબર કે આ બાજુ ગમે તે બાજુ નીચો કરવાનું. હવે બરાબર છે. જેમ કોઈ એક પુરુષનું મન ઓઢમાં પડેલા પોતાના હાંડલામાં લાગેલું હોય અને પોતે ઘરમાં બેઠેલો છતાં તે ઘરનું કામકાજને દેખતો નથી, તેમ જ્ઞાનને પ્રાપ્ત થઈ ગયેલા વિવેક પુરુષનું મન બ્રહ્મમાં જ ચોટેલું હોવાથી દેહ યાત્રા આદિ સંબંધી કર્મો કર્યા કરતા છતાં તે કર્મોને દેખતો નથી. જેમ ચંદ્ર વિરાટના જીવરૂપ છે અને વિરાટના હૃદયમાં રહેલો છે તેમ પ્રત્યેક વ્યષ્ટિ દેહમાં જીવ પણ હૃદયની અંદર હિમકણના આકારે વીર્ય રૂપે રહેલો છે અને તે વીર્ય રૂપે સ્થૂળ દેહમાં રહ્યો છે અને અલ્પ દેહમાં અલ્પપણે રહ્યો છે. પિતાના હૃદયમાં વીર્ય રૂપે રહેલા એ અહંકારરૂપ જીવને પિતા વીર્ય દ્વારા માતાના ત્રિકોણાદિ આકારવાળા ગર્ભાશયમાં સિંચે છે અને તે ગર્ભાશયમાં રહેલ
રહેલા રુધિર સાથે એક થઈ જાય છે. પછી તે ક્રમે ક્રમે કલલ અને બુદ્બુદ આદિ આકારે પોતાનું શરીર ધારણ કરી ઉત્પન્ન થાય છે. આ શરીર સાવ મિથ્યા છતાં સત્ય જેવું ભાસે છે, પણ શરીરમાં રહેલો જીવ તેને સંકલ્પ દ્વારા પોતારૂપી માની બેસે છે. પોતાની માતાના ત્રિકોણાદી આકૃતિવાળા ગર્ભાશયમાં વીર્યના બળને લીધે જ પોતાનો દેહ, હાડકાં, સ્નાયુ વગેરે સ્થિર અવયવવાળો થઈ રહે છે. એ દેહ પોતાના કર્મો વડે જ રચાયેલો એક અન્નમય કોષ છે, અને કોશેટાનો જીવડો પોતે કોશેટામાં બંધાઈ રહે છે, તેમ તે પોતે તેમાં મમતા રાખી બંધાઈ રહે છે. જેમ ફૂલની અંદર સર્વત્ર સુગંધ રહેલી હોય છે, તેમ એ જીવ આખા દેહમાં અહંકાર રૂપે ફેલાઈ રહે છે. જેમ ચંદ્રની ચાંદની આખા બ્રહ્માંડ રૂપી મંડપની અંદર ફેલાઈ રહે છે, તેવી રીતે હૃદયમાં રહેલા વીર્યની અંદર હું અમુક દેહવાળો છું એવા દેહના અભિમાનને ધારણ કરી રહેલ જીવ ચૈતન્ય નખથી માંડી ઠેઠ શિખા સુધી આખા દેહમાં અહંભાવ રૂપે ફેલાઈ જાય છે. ચિદાભાસ સહિત અંતઃકરણ રૂપી જળ બાહ્ય અર્થોનું જ્ઞાન થવામાં મુખ્ય સાધનરૂપ છે, અને તે ઇન્દ્રિયોના છિદ્રરૂપી પરનાળ દ્વારા બહાર નીકળે છે. જેમ ધુમાડો મેરુરૂપ થઈ જાય આકાશમાં પ્રસરી જાય છે, તેમ ત્યાં ત્રણેય લોકના પોતાની નજીક રહેલા બાહ્ય પદાર્થોમાં પ્રસરી જાય છે. જોકે આ આખા દેહમાં બહાર અને અંદર સર્વત્ર જીવ ચૈતન્ય રહેલું છે, છતાં હૃદયની અંદર રહેલા વીર્યમાં તેનો વિશેષ અભિમાન હોય છે. જીવનું સ્વરૂપ વિચારવા જઈએ પોતે સંકલ્પ માત્ર જ છે. તે જે સંકલ્પ કરે છે તે પ્રથમ હૃદયમાં પેદા થાય છે. બરાબર છે? સંભળાય છે? વિસલિંગનું કારણ શું? હવે બરાબર તે પ્રથમ હૃદયમાં પેદા થાય છે, અને પછી ઇન્દ્રિય દ્વારા બહાર ફેલાઈ જઈ બાહ્ય અર્થરૂપે સ્પષ્ટ દેખાય છે. સ્થિર બ્રહ્મ સાથે એકરસ થયેલી ઘરમાં રહેલા દીવાની પેઠે સ્થિર થઈ ગયેલી અને પોતાના એક સ્વરૂપમાં તલ્લીન રહેલી બ્રહ્માકાર વૃત્તિ વિના બીજી કોઈ પણ સ્થિતિ વડે અહંકારરૂપી ભ્રાંતિ શાંત થતી નથી. તમારે અહંકારની અત્યંત શાંતિ કરવી હોય તો મનન, નિધિધ્યાસન આદિ દ્વારા બ્રહ્મ વિચારનો અભ્યાસ કરવો. એક પછી એક ભૂમિકામાં ચડવું અને નિર્વિકલ્પ સમાધિની પૂર્ણ દશા પ્રાપ્ત થાય એવા ક્રમથી છેલ્લી ભૂમિકાએ પહોંચવું, અને છેવટે આકાશના જેવી અનંગ તથા નિર્વિકાર સ્થિતિ મેળવવી. જ્ઞાની જીવનમુક્ત પુરુષો દ્રશ્યની ભાવનાને મૂકી દઈ બહાર અને અંદર દ્રશ્ય દર્શન આદિના અભિમાનને પણ છોડી દઈ મૌનપણે એટલે કર્મેન્દ્રિયોના વ્યાપારથી કે માનસિક સંકલ્પ વિકલ્પ આદિ વ્યાપારથી રહિત થઈ લાકડાની પૂતળીની પેઠે નિરભિમાનપણાથી અને સંકલ્પ રહિતપણાથી વ્યવહાર કરે જાય છે. બરાબર. હવે ડિસ્ટન્સ કર્યું ને. જે પુરુષ બીજા કશાની ભાવના ન કરતા માત્ર એક બ્રહ્મની જ રાત દિવસ ભાવના કરે છે તે મુક્ત કહેવાય છે. તે જીવતા છતાં આકાશના જેવો અસંગ, નિર્મળ અને નિર્વિકાર થઈ રહીને કેમ જાણે બેડી વગર બંધનથી છૂટો થઈ ગયેલો હોય તેમ સંસારની બેડી વડે નહીં બંધાયેલો પ્રત્યક્ષ રીતે જોવામાં આવે છે. હવે બરાબર છે? સંભળાય છે ને? બરાબર. જેમ સૂર્યની કાંતિ આખા બ્રહ્માંડની અંદર પ્રસરી જાય તેમ હું એવો અહંકાર રૂપે વીર્યની અંદર પ્રસરી રહેલ જીવ ચૈતન્ય પગથી માંડી ઠેઠ માથા સુધી આખા શરીરમાં પ્રસરી જાય છે. તે જોવાને માટે આંખ થઈ જાય છે, સ્વાદ લેવા માટે જીભ થઈ જાય છે, અને સાંભળવા માટે કાન થઈ જાય છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પાંચ વિષયો સંબંધી પાંચ જાતની જોવાની, ખાવાની, સૂંઘવાની, સાંભળવાની અને સ્પર્શ કરવાની વાસ્તવને ખડી કરી દઈ તે વડે તે પોતાના આત્માને બંધનમાં નાખી આસક્ત થઈ જાય છે. પૃથ્વીમાં રસ તો સર્વત્ર રહ્યો છે, છતાં વસંત ઋતુમાં તે અંકુર રૂપે ઉદય પામે છે. તે જ પ્રમાણે ચૈતન્ય તત્વ સર્વત્ર ભરપૂર છે, છતાં પ્રથમ અજ્ઞાનના આવરણને લીધે તે વિપરીત ભાવના વડે મન રૂપે થઈ જાય. વીર્યમાં પોતાના અહંભાવને લીધે તેના એક દેશમાં તે ઇન્દ્રિયો રૂપે થઈ જાય છે. જે પુરુષ આ સંસારમાં રૂઢ થઈ રહેલા મન, દેહ, અહંકાર, જગત આદિ પદાર્થોમાં તેના અભાવોની ભાવના કરતો નથી, તે મોક્ષને માટે યત્ન કરનારા અજ્ઞાની પુરુષનું જન્મ, મરણ આદિ અનંત દુઃખ કદી પણ શાંત થતું જ નથી. જે પુરુષ આ સંસારમાં રૂઢ થઈ રહેલા
મન, દેહ, અહંકાર, જગત આદિ પદાર્થોમાં તેના અભાવોની ભાવના કરતો નથી, તે મોક્ષને માટે યત્ન કરનારા અજ્ઞાની પુરુષનું જન્મ, જરા, મરણ આદિ અનંત દુઃખ કદી પણ શાંત થતું જ નથી. યત્ન ન કરનારા, યત્ન ન કરનારા પુરુષ એને કરે છે ને, ન કરનારા નહીં કરનારા, એ બધું અહંકાર અભિમાન રાખીને પ્રયત્ન કરે છે, એટલે એને પ્રાપ્ત થશે. પણ બધું રાખે છે, દેહ ને મન ને જીવ ને જગત, હું આ છું ને મારું છે, બધું રાખીને પ્રયત્ન કરે છે, એટલે એને પ્રાપ્ત થતું નથી. બાકી પોતે જ છે, એ ન રાખે તો એ પોતે જ છે, પણ એ રાખીને પ્રયત્ન કરે છે. બરાબર. હર કોઈ મનુષ્યથી વસ્ત્રાદિ કોળે ઢંકાયેલો, હર કોઈથી ભોજન કરાયેલો અને જ્યાં ત્યાં સોઈ રહેનારો નિષ્પ્રભ બ્રહ્મનિષ્ઠ પુરુષ મોટા કોઈ મંડલેશ્વરની પેઠે નિરવધિ સુખને પ્રાપ્ત થાય છે. જીવનમુક્ત પુરુષ બ્રહ્મના આકારે પરિણામ પામેલી અથવા બળેલા વસ્ત્રની પેઠે માત્ર આભાસ રૂપે દેખાતી સર્વ વાસનાઓ વડે યુક્ત હોવા છતાં પણ ખરી રીતે સર્વ દ્રશ્યના મિથ્યાપણાનો અટલ નિશ્ચય હોવાથી અંદર વાસનાથી રહિત જ હોય છે. વળી પવનવાળા આકાશની પેઠે તે અંદર શૂન્ય છતાં વસ્તુતઃ ચિદ્રૂપ હોવાથી શૂન્ય હોતો નથી. જવું, બેસવું અને સૂવું વગેરેમાં કશું લક્ષ્ય નહીં હોવા છતાં પ્રારબ્ધના યોગે સ્થિતિ કરી રહેલા મોક્ષની છેલ્લી દશાને પ્રાપ્ત થઈ જવાથી મનના સર્વ સંકલ્પ માત્રથી રહિત થઈ ગયેલા અને છઠ્ઠી આદિ ઉત્કૃષ્ટ યોગ ભૂમિકામાં પહોંચેલા જીવનમુક્ત પુરુષને કોઈ ગાઢ નિદ્રાવાળા પુરુષની પેઠે અનેક યત્નો વડે પણ સમાધિમાંથી જગાડી શકાતો નથી. જીવ ચૈતન્યનું ખરું સ્વરૂપ તો ચિહ્ન માત્ર જ છે અને તે સર્વત્ર શરીરમાં ભરપૂર છે. તો પણ જેમ કાળના કેસરામાં સુગંધ વિશેષ રહે છે, કાળને કળી નાખે, એટલે અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ફૂલ કયો કે કળી કયો, કળીના કેસરામાં સુગંધ વિશેષ રહે છે, તેમ શરીરના વિરૂપ ભાગમાં એ વિશેષ કરીને રહે છે. જીવ ચૈતન્ય શુદ્ધ ચિહ્ન માત્ર છે અને આ જગત તેમાં વિવર્ત રૂપે ફેરાઈ રહેલું છે. બરાબર, બરાબર છે ને? હવે બરાબર સંભળાય છે ને, સમજાય છે ને? એ જગતને ભ્રાંતિરૂપ સમજી કેવળ આત્મનિષ્ઠ થઈ રહેવું એ જ સ્થિતિ સર્વના રહસ્યરૂપ અને ગુરુ શાસ્ત્રાદિના ઉપદેશ વડે પ્રાપ્ત કરવાની છે. જેમ સમૃદ્ધિ મેળવવા માટે અનેક દુઃખદાયી કાર્યો કરવા પડે છે અને તેમાં હૈયાને વજ્ર જેવું કઠોર કરવું પડે છે, તેમ તમે મોક્ષરૂપ પરમ ઐશ્વર્ય મેળવવા માટે પણ હૃદયને પથ્થર જેવું કઠણ રાખી વૈભવાદી સર્વ પદાર્થોમાં વૈરાગ્યવાન થઈ રહો. હે સુશીલ રામચંદ્રજી, જળ શરીરવાળા પથ્થરનું હૃદયાકાશ જળપડાને લીધે અવકાશ વગરનું ઘટ્ટ હોય છે. હવે તમે ચિદ્રૂપ છો અને તમારું હૃદયાકાશ પણ ચિદ્રૂપ છે, તો જળ પદાર્થનો અંદર પ્રવેશ ન થાય એટલા માટે તમે એ હૃદયાકાશને અવકાશ વગરનું અને ચિદાકાશ વડે પૂર્ણ રીતે ભરેલું રાખો. જ્ઞાની અને અજ્ઞાની એ બંનેના સર્વકર્મો ઉત્પત્તિ અને નાશ એ બંને ધર્મો વડે વ્યાપ્ત રહેલા છે. તેમાં જ્ઞાની વાસના રહિત હોય છે એટલું જ માત્ર વિશેષ છે. બાકી તે વિના એ બંનેના કર્મોમાં બીજો કશો ભેદ જણાતો નથી. એમ આંખ ઉઘડતા જગત દેખાય છે, તેમ ચેતન તત્વની સત્તા જ વાસના વડે વિકસિત થઈ જતાં જગત રૂપે થઈ ગયેલી જોવામાં આવે છે. જેમ નેત્ર બંધ થઈ જતાં કશું દેખાતું નથી, તેમ વાસના રહિત થવાને લીધે ચિત્ત સત્તાને યોગ દ્વારા સમેટી લેવામાં આવે તો જગત આદિ બીજું કશું ન દેખાતા નામરૂપથી રહિત સર્વવ્યાપી એક પરમ તત્વ જ બાકી રહે છે. જે દ્રશ્ય રૂપે જોવામાં આવે છે તે સર્વ નાશ પામી જાય છે અને નાશ પામી જાય વળી પાછું પુનર્જન્મને પ્રાપ્ત થાય છે. પરંતુ જે નાશ પણ નથી પામતું અને ઉત્પન્ન પણ નથી થતું એ જ તત્વ સત્ય છે અને તે જ તમારું પોતાનું સ્વરૂપ છે. ઝાંઝવાના જળની જે પેઠે આ જગતની ભ્રાંતિ સાવ નિર્મૂળ છે. જ્ઞાન થયા પછી તેની શોધ કરતાં પણ તે જોવામાં આવતી નથી અને ઝાંઝવાનું જળ જેમ અંકુર ઉત્પન્ન કરી શકતું નથી તેમ આભાસરૂપ દેખાતી જગતરૂપી ભ્રાંતિ પણ જ્ઞાન વડે મિથ્યા જણાયાથી પછી જન્મ મરણ આદિ સંસારરૂપ અંકુરને પેદા કરી શકતી નથી. સત્ય આત્મ સ્વરૂપનો બરાબર અનુભવ થવાથી નષ્ટ થઈ ગયેલી હું અમુક દેહાદિરૂપ હોવું જોઈએ. દેહાદિરૂપ અમુક દેહાદિરૂપ છે એવી અહંકારની ભાવના જીવનમુક્ત પુરુષોમાં આભાસ રૂપે દેખાય છે. તો પણ જેમ અંદર ભૂંજાઈ ગયેલું બીજ અંકુર પેદા કરવાને સમર્થ થતું નથી, તેમ
જ્ઞાન વડે નિર્મૂળ થઈ ગયેલી તે ભાવના જન્મ મરણ આદિ સંસારરૂપી અંકુરને ઉત્પન્ન કરી શકતી નથી. રાગ દ્વેષથી રહિત થયેલો સંસારરૂપી મહારોગના પંજામાંથી મુક્ત થયેલો સંકલ્પાદી માનસિક ધર્મોથી પણ રહિત થયેલો અને અક્ષય મોક્ષ પદને પ્રાપ્ત થઈ ગયેલો જીવન મુક્ત પુરુષ ભલે કર્મ કરો કે ન કરો તથાપિ તે નિરંતર પોતાના સ્વરૂપમાં જ રહ્યો હોય છે. જે યોગી પુરુષો હઠયોગના અભ્યાસ વડે શાંતિ મથે છે તેઓ પણ ચિત્તની શાંતિ થયા પછી જ સારી રીતે શાંતિને પ્રાપ્ત થાય છે. કેમ કે ભોગોમાં લપટાવનારી તેમની ભોગ વાસનાઓ મૂળમાંથી ખેદાઈ ગયેલી હોતી નથી. આનું કારણ એ જ છે કે ચિત્ત એ સર્વ વાસનાઓની ખાંડરૂપ છે તથા તે હઠયોગીઓમાં જ્ઞાન થતા સુધી કાયમ જ રહે છે. ખરી રીતે જીવ દેહ આદિ આકારથી રહિત છે, ચૈતન્ય છે અને પ્રકાશરૂપ છે. તેની પરબ્રહ્મ સાથે એકતા કરવા જઈએ તો તે યોગ્ય જ છે. જોકે તે અનાદિ અવિદ્યાને લીધે જુદા જેવો ભાસે છે, પરંતુ તેનો અંદરનું શુદ્ધ સ્વરૂપ વિચારતા તે બ્રહ્મથી જરા પણ જુદો નથી. તે જો પોતાના શુદ્ધ સ્વરૂપનો વિચાર કરે તો વાદળા વિનાના પાછલા પવનના તડકા જેવો તાપથી રહિત કેવળ પ્રકાશરૂપ અને આવરણથી પણ રહિત થઈ જાય છે. કોઈ પણ એક પ્રદેશમાં રહેલા દેહમાંથી પોતાનાથી ઘણે છેટે રહેલા સૂર્યચંદ્ર આદિ વિષય તરફ ચક્ષુ આદિ ઇન્દ્રિય દ્વારા ચિત્તવૃત્તિ જાય છે અને વચમાં દેહથી માંડી ઠેઠ ચંદ્રમંડળ કે સૂર્યમંડળ સુધી જે કંઈ અવર્ણનીય રૂપ આકાશ જેવું જોવામાં આવે છે તે સર્વ પરમાત્માનું જ પૂર્ણ રૂપ છે. અનંત અને અસ્ફુટ રૂપે સર્વશક્તિરૂપી સુગંધને ધારણ કરી રહેલ મનોહર ચિદાકાશ રૂપી કપૂર પોતાની અંદર માયા વડે જે કંઈ ચમત્કાર ઉત્પન્ન કરે છે તે આ જગત રૂપે જોવામાં આવે છે. એવી રીતે જીવન મુક્ત પુરુષોની દ્રષ્ટિમાં જગત આ સંસારરૂપી ભ્રાંતિ વિનાનું તથા પ્રકાશમય દેખાઈ અણદર કરાયેલા દીવાની પેઠે પોતાના સ્થૂળ રૂપે ઢંકાઈ જે અક્ષય બ્રહ્મ રૂપે થઈ રહેલું ભાસે છે. અજ્ઞાની પુરુષોની દ્રષ્ટિમાં તો આ જગત ઈશ્વરી નિયમ પ્રમાણે પ્રારબ્ધ આદિની વ્યવસ્થા પ્રમાણે અને જીવોની ભોગવાસના અનુસાર જગદીશ્વરમાંથી ઉત્પન્ન થઈને આ આકાશની અંદર ખડું થઈ રહેલું છે એમ ભાસે છે. શ્રી યોગવાસિત મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો સુખ યોગોપદેશ નામનો સર્ગ 22મો સમા સર્ગ 23મો. આ 23મા સર્ગમાં મરુ નિર્જળ દેશમાં કોઈ એક જંગલની અંદર મંકી નામના બ્રાહ્મણનો વસિષ્ઠની સાથે સમાગમ થયાની વાત આવશે અને વૈરાગ્યને લીધે તત્વ જિજ્ઞાસુ જાણી વસિષ્ઠ તેનો ઉપદેશ કરશે કહેવામાં આવશે. મંકી ઋષિને તત્વ જિજ્ઞાસા વાંચો જ તમે. મંકી ઋષિને તત્વ જિજ્ઞાસા. વસિષ્ઠ બોલ્યા, મંકી ઋષિની માફક તમે વૈરાગ્ય વાસના વડે બીજી સર્વ સંસાર સંબંધી વાસનાને દૂર કરો. સ્વભાવે જ અજ્ઞાન આદિ અનિર્વચનીય રૂપે જોવામાં આવતા આ સંસારમાંથી તત્વજ્ઞાન વડે જાગ્રત થાઓ અને જીવનમુક્ત પુરુષોના શુભ ચિહ્નો ધારણ કરી મોક્ષરૂપ પરમપદને પ્રાપ્ત થાઓ. પૂર્વકાળમાં ઉત્તમ વ્રતવાળો એક મંકી નામનો બ્રાહ્મણ હતો. તે મારા ઉપદેશ વડે શી રીતે મોક્ષને પ્રાપ્ત થયો એ તમે સાંભળો. પૂર્વે એક દિવસ તમારા પિતામહ અજ રાજાના યજ્ઞ જેવા એક કામમાં મને આમંત્રણ આવ્યું હોવાથી હું આકાશમાંથી પૃથ્વી તરફ આવતો હતો. તમારા પિતામહ અજરાજાની અયોધ્યા નગરીમાં જવાની ઈચ્છાથી સપ્તર્ષિ લોકમાંથી ભૂલોકમાં આવ્યો હતો અને એ નગરી તરફ જતો હતો. તેટલામાં હું અતિ વિસ્તારવાળા સખત તડકા વડે તપેલા ધૂળના ગોટાઓથી ભૂખરા થયેલા તપેલી રેતીથી વ્યાપેલા છેડા વિનાના અપાર અને કોઈ ઠેકાણે ક્ષુદ્ર ગામડાવાળા કોઈ એક મોટા જંગલમાં જઈ ચડ્યો. જેવી રીતે બ્રહ્મસત્તા પોતાની અંદર ક્ષોભને નહીં પામેલા આકાશ, પવન, તડકો, જળ અને પૃથ્વી એ સર્વને પોતે સર્વના અધિષ્ઠાન રૂપ હોવાથી શાંતિથી ધારણ કરી રાખે છે, સર્વવ્યાપી છે, શૂન્ય છતાં મોટા મોટા આરંભવાળી છે અને નિર્મળ છે, તે જ પ્રમાણે એ અરણ્ય પણ પોતાની અંદર ક્ષોભને નહીં પામેલા આકાશ, પવન, વાયુની ઝડી, તડકો, જળ, ઝાંઝવાનું જળ અને પૃથ્વી, તપેલી જમીન એ સર્વને શાંતિથી ધારણ કરી રહ્યું હતું. તે ચોતરફ આકાશથી વ્યાપેલું હતું. શૂન્ય છતાં બહુ વિષમ હોવાથી
યાત્રાળુઓ દુઃખે પસાર થાય તેવા અનેક મોટા પ્રયત્નોવાળું હતું અને નિર્મળ ગારા વિનાનું હતું. વળી એ અરણ્ય કેમ જાણે મૂર્તિમાન અવિદ્યા જ હોય તેમ મોહને ઉપજાવનારા ઝાંઝવાના જળોવાળું હતું અને ભ્રાંતિને લીધે કેમ જાણે સાવ જડ થઈ રહેલું હોય તેવું દેખાતું હતું. તે ખૂબ લાંબુ ફેલાયેલું હતું, શૂન્ય હતું અને દિશાઓને ભૂલાવી દે એવા પ્રબળ ઝાકળ વડે ઘેરાઈને રહેલું હતું. હું એ મોટા જંગલની અંદર જતો હતો તેટલામાં મારી આગળ થાકતી હાંફતો એક મુસાફર મને કંઈક અસ્પષ્ટ વાણીથી આ પ્રમાણે કહેતો હતો: હાય, સખત તડકા વડે તાપ આપનારો આ સૂર્ય પાપી દુર્જનોના સમાગમની જેમ મને ખેદ ઉપજાવે છે. મારા મર્મસ્થાનો જાણે બરફની પેઠે ગળી જતા હોય તેવા થઈ જાય છે અને કેમ જાણે આ તડકામાં અગ્નિ ઝરતો હોય તેવી લૂ લાગે છે. આ વનરાઈઓના શિખર ભાગમાં પાંદડા ચીમડાઈ ગયા છે અને એ વનપંક્તિઓ પણ સૂર્યના સખત તાપથી દાઝી ગઈ છે. માટે હું હાલ પ્રથમ આ પાસે રહેલા ગામડામાં જાઉં અને ત્યાં થાક ઉતારી કરી પછી પાછો તરત ઉતાવળો ચાલીને રસ્તે પડું એવો વિચાર કરી એ વટેમાર્ગુ પાસે રહેતા ભીલ લોકોના ગામમાં જવાની ઈચ્છા કરતો હતો તેટલામાં મેં તેને નીચે પ્રમાણે કહ્યું: દરિદ્ર મનુષ્યો સુદ્ધા સુગમ એવા માર્ગને ન જાણનારા, સુંદર આકૃતિવાળા અને નિર્જળ માર્ગના મહાઅરણ્યમાં જતા ઓ વટેમાર્ગુ, હે મિત્ર, તું ભલે અહીં આવ્યો. નીચે ટાંચ છે. અહીં શ્લેષ વડે એવો અર્થ બતાવ્યો છે કે હે જ્ઞાનથી નીચી કોટીના કર્મ ઉપાસના સંબંધી માર્ગમાં ચાલનારા દુનિયાના મુસાફર, કર્મ ઉપાસના વડે મળનારા આ દક્ષિણાયન ઉત્તરાયણ રૂપ માર્ગમાં પ્રથમ તને સ્વર્ગ આદિ લોકોમાં વિશ્રાંતિ મળી હશે, પરંતુ તેમાં મોક્ષ માર્ગની પેઠે પાછી પુનર્જન્મના સમૂહને ન થવા દેનારી અખંડ વિશ્રાંતિ મળતી નથી. હે મિત્ર, તું ભલે અહીં આવ્યો. પૃથ્વી સંબંધી નીચેના માર્ગમાં ચાલનારા હે મુસાફર, તું પ્રથમ મનુષ્યવાળા દેશમાં ગયો હોઈશ અને ત્યાં તને ખાનપાન મળવાથી તને આરામ થયો હશે, પરંતુ હવે આ માર્ગે ક્ષુદ્ર ગામો આવે છે, તેમાં અતિથિ સત્કાર કરે એવા સજ્જનો નથી અને ત્યાં તને કોઈ જગ્યાએ આરામ મળશે નહીં. જે ગામ પામર પુરુષોના નિવાસરૂપ. નીચે ટાંચ છે. અહીં શ્લેષથી એવું અર્થાંતર સૂચવ્યું છે કે જીવ અને ઇન્દ્રિયોના સમૂહ આદિના આશ્રયરૂપ દેવ, મનુષ્ય આદિ દેહ કે જે કામ, ક્રોધ, કામ, દ્વેષ આદિ પામર વિકારોના નિવાસરૂપ છે, તેમાં કદી પણ વિવેકી પુરુષને આરામ મળતો નથી, કેમ કે એ દેહમાં વિષયો ભોગવાતા છતાં પણ જેમ ખારું પાણી પીવાથી તરસ ઓછી થવાને બદલે વધી જાય છે, તેમ ભોગો વડે કામ વાસના શાંત ન થતાં ઉલટી બળવાન થતી જાય છે. જે ગામ પામર પુરુષોના નિવાસરૂપ હોય તેમાં તેમના કડવા વાક્ય વડે ચિત્તને તાપ થવાથી કદી પણ આરામ મળતો નથી, પરંતુ જેમ ખારું પાણી પીવાથી તરસ ઓછી થવાને બદલે વધે જ છે, તેમ પામર પુરુષોના ગામમાં પણ તાપની શાંતિ થવાને બદલે ઉલટો વિશેષ તાપ થાય એવું હોય છે. આ ભીલ લોકો માત્ર પોતાના ગામમાં પડ્યા રહે છે. નીચે ટાંચ છે. અહીં બીજો અર્થ એવો થાય છે કે દેહરૂપી ગામમાં રહેનાર આ કામ, દ્વેષાદિક વિકારો કે જે પલ્લવની પેઠે જ સ્નેહ, સુંદરતા, રાગ આદિ વડે યુક્ત છે, તે વિવેકનો પગરવ સાંભળી હરિણીની પેઠે ભડકનારા છે અને અશાસ્ત્રીય નિષિદ્ધ માર્ગે ચાલનારા છે. આ ભીલ લોકો માત્ર પોતાના ગામમાં પડ્યા રહે છે અને પોતે જંગલી હોવાથી તેઓ મૃગલાની પેઠે બીજા મનુષ્યોના અવર જવરથી બહુ ભડકનારા છે, તેમજ અશાસ્ત્રીય માર્ગે ચાલનારા છે. તેઓ વિચારમાં કશી ચાલાકીવાળા નથી, પોતાના અનુભવમાં જ મગરૂર રહે છે ને પોતે દુરાચરણવાળા હોવાથી યંત્ર વડે બનાવેલી પથ્થરની પૂતળીઓની પેઠે કશાથી બીતા નથી. કામ, અર્થ, વિષય વાસના અને દ્વેષ વગેરેથી જ પોતાનું કાર્ય સિદ્ધ કરવા માટે પુરુષાર્થનો આશ્રય કરી રહેલી એ લોકોની બુદ્ધિઓ ઉપરથી મધુર દેખાતા કર્મોમાં જ આનંદ માની લે છે. નીચે ટાંચ છે. જ્ઞાન પક્ષ સંબંધી અર્થાંતરમાં કર્મ પદવી કર્મ માર્ગ જ સૂચિત હોય એમ ભાસે છે.
જેમ મેઘની પંક્તિ મારવાડ આદિ નિર્જળ પ્રદેશમાં રહેતી નથી, તેમ માતૃપક્ષ અને પિતૃપક્ષ એ બંને વિશુદ્ધ હોવાથી કુલીનતાવાળી, ઉદાર, શીતળ અને રસજ્ઞ ચતુર પુરુષની બુદ્ધિ અહીંના લોકોનો વિશ્વાસ કરતી નથી. અંધકાર વડે વીંટાયેલી કોઈ ગુફાની અંદર અજગર થઈ રહેવું સારું, શીલાની બખોલની અંદર કીડો થઈ રહેવું સારું, અને મારવાડ જેવા નિર્જળ પ્રદેશમાં લૂલા પાંગડા મૃગ રૂપે અવતરવું સારું, પરંતુ ગ્રામ્ય લોકોનો સમાગમ થવો તો સારો જ નહીં. ગ્રામ્ય વિષયો કે ગામડિયા લોકો મધમાં મળી ગયેલા વિષ બિંદુઓની પેઠે એક પળવારમાં જ સ્વાદ આપી મધુરતા બતાવનારા હોય છે, બાકી બીજી ક્ષણમાં જ તે વ્યથા વડે વૈરાગ્ય અપ્રીતિક ઉત્પન્ન કરી દે છે અને માત્ર મારવામાં જ કુશળ હોય છે. ધૂળ ઉડવાથી ભૂખરા થઈ ગયેલા, તૂટી ફૂટી ઝૂંપડીઓમાં જ વૃદ્ધ થઈ ગયેલા, ઘાસ અને પાંદડાના જંગલોમાં ભટકતા એવા આ અધાર્મિક ગામડિયા લોકરૂપી પ્રચંડ પવનો હાલ વાયા કરે છે. હે નિષ્પાપ રામચંદ્રજી, મેં એ મંકી ઋષિને ઉપર પ્રમાણે કહ્યાથી મારા વચનો વડે કેમ જાણે અમૃત જળમાં સ્નાન કરી એ શીતળ થઈ ગયો હોય તેમ પરમ સંતોષને પ્રાપ્ત થઈ ગયો, અને મને પાછું તેણે નીચે પ્રમાણે કહ્યું. મુસાફર બોલ્યો, હે ભગવાન, આપ કોણ છો? આપ કોઈ મહાત્મા જણાવો છો. આપનો આત્મા જ્ઞાન વડે પરિપૂર્ણ લાગે છે. જેમ વટેમાર્ગુ પોતાની વાટમાં આવતા ગામોના વ્યવહારોને જુદો રહી જોયા કરે, તેમ તમે ધૈર્યવાન રહી કશાથી વ્યાકુળ નહીં થતા સાક્ષી રૂપે નિર્લેપ રહી શી રીતે આ લોકને જોયા કરો છો? શું તમે અમૃતપાન કરેલું છે? અથવા શું તમે કોઈ ચક્રવર્તી રાજા છો? અથવા શું તમે સાક્ષાત વિરાટ પુરુષ છો? જો કે તમે અકિંચન હોવાથી સર્વ અર્થથી રહિત છો, છતાં તમે સંપૂર્ણ ચંદ્રમાના જેવા અને કેમ જાણે સર્વ અર્થથી પરિપૂર્ણ હો એવા શોભો છો. વળી તમે સંસાર સંબંધી રાગ દ્વેષ આદિ દોષોથી અને દુઃખોથી રહિત છો. નિરતિશય આનંદ વડે અને જીવનમુક્ત પુરુષોના ઉત્તમ ગુણો વડે પરિપૂર્ણ છો. મદોન્મત્ત પુરુષની પેઠે આત્માકાર વૃત્તિ હોવાથી દેહાદિકના ભાનથી રહિત છો, અને કેમ જાણે કેવળ પરમાર્થમાં જ સ્થિર થઈને રહ્યા છો તેવા દેખાવ છો. સમષ્ટિરૂપ જોઈએ તો તમે જ સર્વરૂપ છો, અને તેની અપવાદ દ્રષ્ટિએ જોઈએ તો તમે એ સર્વરૂપ નથી. તાત્વિક દ્રષ્ટિએ જોતા તમે કશારૂપ નથી, અને વ્યવહાર દ્રષ્ટિએ જોતા કંઈક અમુક દેહ આદિ રૂપે તમે જોવામાં આવો છો. હે મહારાજ, આપનું રૂપ શાંતિવાળું, મનોહર, કાંતિમાન, નિર્વિકાર, નિવૃત્તિને પ્રાપ્ત થયેલું અને આનંદ વડે પૂર્ણતાવાળું કેમ દેખાય છે? તમે જો કે પૃથ્વીમાં રહ્યા છો તો પણ જાણે સર્વલોકની ઉપર આકાશમાં રહ્યા હો તેવા જણાવો છો. સર્ગ લખવાનું. સર્ગ ક્ષણભંગુર જણાયાથી તમે આસક્તિ માત્રથી રહિત છો, પરંતુ મારા જેવા દીન પુરુષોના ઉદ્ધાર માટે તમે જાણે સખત યત્ન કરતા હો તેવા લાગો છો. તમે સ્વભાવે જ શુદ્ધ છો. તમારું મન શુદ્ધ ચંદ્ર જેવું અમૃતમય છે. તમારું ચિત્ત ચંદ્રમાના કિરણોની પેઠે કોઈ પદાર્થમાં ફેલાઈ જતું નથી. જેમ ચંદ્રમાના કિરણો ઔષધિ, વનસ્પતિ અને અન્ન આદિ પદાર્થરૂપ થઈ જાય છે, તેમ તમારું ચિત્ત કોઈ પદાર્થમાં લોલુપ થતું નથી. વળી સદાકાળ તે પૂર્ણ જ રહે છે. તેથી કેટલીક વાતે તમે ચંદ્રથી પણ શ્રેષ્ઠ છો. તમે પૂર્ણચંદ્રની પેઠે સર્વ કળાઓ વડે ભરપૂર છો. અંદર નિષ્કલંક છો, શીતળ છો, પ્રકાશવાળા છો, સર્વત્ર સમાન દ્રષ્ટિથી વર્તનારા છો, અને જાણે અનેક રસાયણો વડે ભરપૂર હો તેવા દીપી નીકળો છો. જેમ અંકુરની અંદર પત્ર, પુષ્પ, ફળ આદિ સહિત આખું વૃક્ષ સૂક્ષ્મ રૂપે રહેલ હોય, તેમ સર્વજ્ઞતા અને સર્વશક્તિમત્તા આદિ ગુણો વડે યુક્ત એવા તમારા આત્મામાં આ આખું સંસાર મંડળ સૂક્ષ્મ રૂપે રહેલ છે. હું ધારું છું કે તેનો આવિર્ભાવ અને તિરોભાવ પણ તમારી ઈચ્છાને અધીન છે. હે મહાભાગ, હું શાંડિલ્ય કુળમાં ઉત્પન્ન થયેલો મંકી નામનો બ્રાહ્મણ છું. તીર્થયાત્રા માટે મેં ઘણે દૂર સુધીનો પંથ કાપ્યો છે. સર્વ તીર્થો જોઈ આવી હમણાં ઘણે લાંબે કાળે હું મારે પોતાને ઘેર જવા ધારતો હતો, પરંતુ આ જગતની અંદર
સર્વ પ્રાણીઓને વીજળીના ઝબકારાના જેવા ક્ષણભંગુર જોઈને મારા મનમાં વૈરાગ્ય આવી ગયો છે. તેથી હું ઘર તરફ જવાનો યત્ન કરતો નથી. હે મહારાજ, આપ કૃપા કરી મને સત્ય આત્માનો નીચે ટાંચે અહીં સત્ય પરમાત્માના સ્વરૂપનો ઉપદેશ કરવાનું શ્લેષ વડે સૂચવ્યું છે. હે મહારાજ, આપ કૃપા કરી મને સત્ય આત્માનો નામ, ગોત્ર આદિ વડે એટલે કોણ છો, કયા ગોત્રના છો વગેરે નિર્દેશ કરી કહી બતાવો. કેમ કે આપ જેવા મહાત્મા પુરુષોના હૃદયરૂપી સરોવરો હંમેશા ગંભીર અને પ્રસન્ન હોય છે. દર્શન માત્રથી જ મિત્રતાનો ભાવ બતાવનારા મહાત્મા પુરુષોની પાસે પ્રાણી માત્ર કમળની પેઠે ખીલી ઉઠે છે અને શાંતિ મેળવે છે. આ મારું ચિત્ત કંઈક વિવેકવાળું છતાં પણ મોહને લીધે સંસારરૂપી ભ્રાંતિથી થતા દુઃખને પૂરેપૂરું નિર્મૂળ કરવાને ગુરુના ઉપદેશ વિના સમર્થ થઈ શકતું નથી. એમ મેં ઘણો વખત મનન કરી નિશ્ચય કર્યો છે. માટે આપ જ ઉપદેશ દેવારૂપી કૃપા દ્રષ્ટિ વડે મારું એ ચિત્ત મોહથી નિવૃત્ત થઈ જઈ દુઃખનો નાશ કરવામાં સમર્થ થાય તેવું કરો. વશિષ્ઠ બોલ્યા, હે મહાબુદ્ધિશાળી, હું આકાશમાં વસનારો વશિષ્ઠ નામનો ઋષિ છું અને અજ રાજાના યજ્ઞ આદિ કંઈક પ્રયોજનને લીધે આ માર્ગે આવી ચડ્યો છું. તમે રખે કાંઈ ખેદ કરતા, કેમ કે તમે બુદ્ધિમાન વિવેકી પુરુષોના માર્ગ ઉપર આવી ચૂક્યા છો અને ઘણું કરીને સંસાર સાગરને પેલે પાર પહોંચી ચૂક્યા જેવા જ છો. જે પુરુષ મહાત્મા નથી હોતો એટલે જ્ઞાનનો અધિકાર પ્રાપ્ત થવાનું જેનું ભાગ્ય નથી હોતું, તે મંદભાગી પુરુષની વૈરાગ્યના વૈભવ વડે ઉદારતાવાળી આવી તમારા જેવી ઉત્તમ બુદ્ધિ હોય નહીં, તેની આવી જાતની ઉત્તમ વાક્ય રચના હોય નહીં અને તેની આવી શાંતરૂપ આકૃતિ પણ કદી હોય જ નહીં. મણી જેમ સરાણ પર ધીમે ધીમે ઘસાવાથી નિર્મળ અને તેજદાર થાય છે, તેમ ચિત્તના રાગદ્વેષ આદિ દોષો પાકી જવાથી તે વિવેકી થઈ જાય છે. તમે શું જાણવાને ઈચ્છો છો? તમે શા માટે સંસારનો ત્યાગ કરવાને ઈચ્છો છો? હું ધારું છું કે શિષ્ય આદિ જિજ્ઞાસુ પુરુષોએ ગુરુએ ઉપદેશ કરેલા અર્થને વારંવાર અભ્યાસ વડે અનુભવમાં લઈ પાછો પ્રશ્ન, નિશ્ચય આદિ કર્મ વડે ફળ સુધી સિદ્ધિ કરી લે છે. માટે જે તમારા જાણવા બહાર હોય તે અને બહાર હોય અને જે વિષયની જિજ્ઞાસા હોય તે તમે કહો. જે શિષ્ય રાગદ્વેષ આદિ મેલ વિનાની શુદ્ધ વાસનાવાળો હોય, વૈરાગ્ય આદિ સાધનથી સંપન્ન હોય, ઉત્તમ ચિત્ત વડે સુશોભિત હોય, નિત્ય અને અનિત્ય, સાર અને અસાર ઇત્યાદિ વિવેકવાળી બુદ્ધિવાળો હોય, તે જ ગુરુજનના ઉપદેશની જ્યોતિ વડે શોક રહિત એવા આત્મતત્વરૂપી પરમપદને પ્રાપ્ત થવાને યોગ્ય થાય છે. આથી તમે જન્મ, જરા, મરણ આદિ સર્વ દુઃખોને તરી જવાની ઈચ્છાવાળી બુદ્ધિને ધારણ કરી રહ્યા છો. તેની સંભાષણ દ્વારા પરીક્ષા કરી લઈ તમને મારા તરફથી આ સર્વ કહેવામાં આવે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો મંકી ઋષિને તત્વ જિજ્ઞાસા નામનો સર્ગ 23મો સમાપ્ત. સર્ગ 24મો મંકી ઋષિએ કરેલું દોષ વર્ણન. આ 24મા સર્ગમાં દેહ દોષ, ઇન્દ્રિય દોષ, મન દોષ અને બુદ્ધિ દોષ ઇત્યાદિ સહિત મંકી ઋષિ સંસાર સંબંધી પોતાના દુઃખ સમૂહનું વર્ણન કરી બતાવશે. વશિષ્ઠ બોલ્યા, હું ઉપર પ્રમાણે કહેતો હતો તેટલામાં એ મંકી ઋષિએ મારા પગમાં પડી નેત્રમાં હર્ષના આંસુ લાવી મારી સાથે માર્ગમાં ચાલતા મને નીચે પ્રમાણે કહ્યું. મંકી ઋષિ બોલ્યા, હે ભગવાન, જેમ આંખ ઘણીવાર સર્વ દિશાઓમાં ભમ્યા કરે છે, તેમ મેં પણ ઘણીવાર 10 દિશાઓમાં ભમ્યા કર્યું છે. છતાં મારા સંશયોની નિવૃત્તિ કરી શકે એવો કોઈ મહાત્મા મને આજ સુધી મળ્યો નથી. બ્રાહ્મણનો દેહ દેવ, અસુર, પશુ, પક્ષી આદિ દેહોમાં સર્વથી શ્રેષ્ઠ ગણાય છે. તેમાં પણ મારો દેહ તો જ્ઞાનનો અધિકારી હોવાથી વિશેષ શ્રેષ્ઠ છે. તેનું ખરેખરું ફળ આજે મને આપનો સમાગમ થતાં મળ્યું છે. હે ભગવાન, સંસાર સંબંધી અનેક દોષોને આપવાવાળી વિવિધ પ્રકારની દશાઓ જોઈને હું બહુ ખેદ પામ્યો છું. જન્મ અને મરણ એ બંને વારંવાર થયા કરે છે. સુખ દુઃખની ભ્રાંતિ સદા લાગેલી જ છે અને સર્વ સુખો પણ પરિણામે અવશ્ય થનારા દુઃખો વડે ઘેરાયેલા હોવાથી અતિ દુઃખરૂપ છે. હે મહારાજ, એવા સુખો કરતાં તો દુઃખોની સતત પરંપરા જ
અભ્યાસ વડે જેમ જળ તંતુ શીતળતાને સહન કરી લે છે, તેમ નિરંતરના અભ્યાસ વડે સહી શકાવાથી વધારે સારી છે. હે મહારાજ, એવા સુખો કરતાં તો દુઃખોની સતત પરંપરા જ વધારે સારી છે. પરિણામમાં સખત દુઃખ આવવાથી સુખો પણ વિવેકને લીધે મન દુઃખ ઉત્પન્ન કરે છે. એ સુખો પરિણામે અસહ્ય દુઃખ પેદા કરવાથી એવા તો દુઃખકારક ભાસે છે કે તેના કરતાં દુઃખ જ અભ્યાસ વડે સહી શકાવાથી સુખરૂપ લાગે છે. મારું આ આખું વય દાંત, રૂંવાટા અને આંતરડા સહિત હાલી ગયેલું છે. એક પછી એક ઉત્તમ ભોગો મળે એવા સ્થાનમાં અભિલાષા રાખી રહેલી બુદ્ધિ પરમ પુરુષાર્થરૂપ મોક્ષના સાધનમાં નિશ્ચયવાળી થતી નથી. વળી ચિત્ત પણ એક પછી એક વધતા જતા રાગરૂપી પાંદડાથી ફાલેલું છે. તે અનેક દુષ્ટ સંકલ્પોને લીધે વિવેક પણ પેસી ન શકે તેવું ગહન છે. આથી તે પોતાના શુદ્ધ સાક્ષીના વિવેકમાં પ્રકાશવાળું થતું નથી. પીપળા આદિ વૃક્ષોના ખરી જઈ નીચે પડેલા સુકાયેલા પાંદડાના ઢગલા વગેરેને લીધે કોઈ ક્ષુદ્ર ગામમાં જેમ તેમ કરીને પણ પેસી શકાય નહીં. તેમ અનેક દુષ્ટ સંકલ્પોના ઢગલાઓને લીધે એ મનમાં વિવેક સુદ્ધા મહાકષ્ટે પણ પ્રવેશી શકતો નથી. નાના પ્રકારના ભોગોની વાસનાઓરૂપી દુર્ગંધને પોતાના અંગમાં ધારણ કરી રહેલી અને ગીધ પક્ષીની પેઠે પોતાના ભક્ષ્ય વિષય તરફ ટાંપી રહેલી ઇન્દ્રિયોને લીધે જીવિકા પણ ખરાબ ગામમાં કરેલા નિવાસની પેઠે નિરંતર અનેક પાપ ઉપજાવનારી છે. બુદ્ધિ પણ કરંજ આદિ કંટક વૃક્ષની વેલની પેઠે કરાલ અને કુટિલ છે. ગાઢ અંધકારવાળી રાત્રિ જોવામાં પરિશ્રમ આપે છે અને દીપક વગેરેની સહાયતા વિના આંખ કશું કામ કરવાને નિષ્ફળ જાય છે. તે જ પ્રમાણે અજ્ઞાનરૂપી અંધકારવાળી તથા નિત્ય વહન કરનારી વિષય ચિંતા પરિશ્રમ આપે છે અને આયુષ્ય બ્રહ્મજ્ઞાનરૂપી પ્રકાશને પ્રાપ્ત નહીં થતાં પોતાનું પરમ પુરુષાર્થરૂપી કાર્ય કરી શકતું નથી. તે નિષ્ફળ ચાલ્યું ગયું છે. અમારી આ તૃષ્ણા સુકાયેલી લતાની પેઠે જરા પણ વિવેકરૂપી રસને લઈ શકતી નથી. વારંવાર નિષ્ફળ થવાથી તે જોકે નાશને પામી હોય તેમ લાગે છે, પરંતુ તે કદી પણ નિર્મૂળ થતી નથી કે ફળવાળી અથવા ફૂલવાળી પણ થતી નથી. જે કાંઈ નિત્ય નૈમિત્તિક આદિ કર્મો કરવામાં આવે છે તે તો બીજા જન્મોમાં સંચિત કરેલા અનેક દુષ્કર્મોના ઢગલાઓમાંથી થોડા એક ભાગને દૂર કરી પોતે પણ ક્ષીણ થઈ જાય છે. વાસનારૂપી બીજ તો એક પછી એક અનર્થ ઉત્પન્ન કરનારા કામ્ય અને નિષિદ્ધ કર્મમાં જ પ્રવર્તાવે છે. આખું જીવન સ્ત્રી, પુત્ર, મિત્ર, ભૃત્ય ઇત્યાદિ લોકોમાં આસક્તિ વડે જ પસાર થઈ ગયું. સંસારરૂપી સમુદ્ર તરી શકાયો નહીં. પ્રતિદિન ભય ઉત્પન્ન કરનારી ભોગોની આશા પ્રબળ થવા માંડી. કોઈ વખત પુત્ર, મિત્ર, પશુ તથા ધન ઇત્યાદિ વડે પૂર્ણતાવાળા તો કોઈ વખત તેથી અપૂર્ણ એવા ઘરમાં કોઈ એક ખાડામાં પેદા થયેલા બાવળની પેઠે પડ્યા રહીને મેં લક્ષ્મી મેળવવા માટે ચિંતારૂપી જ્વર વડે વિકારવાળી મોટી મોટી આપદાઓ સહન કરી છે. અંદર રહેલા સર્પના મસ્તકના મણિ વડે પ્રકાશમય થઈ રહેલી કોઈ અંધારી ગુફાની અંદર સર્પ નહીં દેખવામાં આવવાથી રત્ન લેવાની ઈચ્છા કરનારા પુરુષને ગુફાની અંદર પ્રવેશ કરાવી સર્પદંશ આદિ દ્વારા તે છેતરે છે. તે જ રીતે લક્ષ્મી પણ પુરુષને ગમે તેવો અખૂટ ધન વગેરે સાધનોવાળો હોય અને શસ્ત્ર આદિ વડે જરા પણ ઘવાયેલો ન હોય તો પણ તેને વારંવાર લાલચમાં નાખી દૂર ખેંચી લઈ શત્રુઓ, ચોરો વગેરેના કબજામાં સોંપી દઈ સર્વ સમૃદ્ધિનો નાશ અને શસ્ત્રઘાત આદિ દુઃખ પણ પેદા કરી છેવટે છેતરે છે. એવી તે અતિ ક્રૂર છે. મારું ચિત્ત આશાઓરૂપી અનેક તરંગોથી દોડાયેલું છે અને ચોતરફ દોડ્યા કરે છે તો પણ કશા અર્થને પ્રાપ્ત થતું નથી. વળી તે સુકાઈ ગયેલા સમુદ્રની પેઠે કદી ન પૂરાય તેવું હોવાથી મહા અભાગ્યું છે. આથી હું એ ચિત્તને પરવશ થઈ ગયો છું અને કેવળ ઇન્દ્રિયોના વિષયોમાં જ લંપટ થઈ રહેલો છું. તેથી વિવેકી પુરુષો મારી ઉપેક્ષા કરે છે. જેમ ગુંદાનું ઝાડ અપવિત્ર જગ્યામાં રહેલું હોય અને કાંટાવાળું હોય, તેમ આ ચિત્ત પણ મળ, મૂત્ર, રક્ત, માંસ આદિથી મહા અપવિત્ર એવા દેહમાં રહેલું છે અને દુર્ગુણોરૂપી અનેક કાંટાઓવાળું છે. તાત્વિક દ્રષ્ટિએ તો તે સાવ મિથ્યા જ છે, છતાં તે મોટા મોટા કર્મોના આરંભો કરી રહેલું છે.
ધનંજય નામનો વાયુ જેમ નિરંતર દેહમાં ફર્યા કરે છે, તેમ એ ચિત્ત પણ પોતે ચંચળતાને લીધે નિરંતર ભ્રમણ કર્યા કરે છે. હું વારંવાર દેહ પડવાથી મરણ પામું છું, છતાં પણ મરણને નહીં પામેલું અને ઈચ્છેલો પદાર્થ નહીં મળવાથી શૂન્ય ચેષ્ટાવાળું એ ચિત્ત તો કેવળ દુઃખ ઉપજાવવા માટે જ ચોતરફ દોડ્યા કરે છે. શાસ્ત્ર વિચાર અને સત્સંગતિ રૂપી ચંદ્રમા તથા તારાઓને ધારણ કરી રહેલી અને અહંકાર રૂપી યક્ષવાળી અજ્ઞાનરૂપી રાત્રિ હજી સુધી ઓસરી ગઈ નથી. હાથીના જેવા મહામદોન્મત્ત એ અંધકારરૂપી અજ્ઞાનનો નાશ કરવામાં સિંહના જેવો, કર્મરૂપ ઘાસને બાળી નાખવામાં અગ્નિના જેવો અને વાસનારૂપી રાત્રિનો ક્ષય કરી નાખે એવો વિવેકરૂપી સૂર્ય હજી મારા ચિત્તમાં ઉદય પામ્યો નથી. દ્રશ્ય આદિ જે અવસ્તુ છે તેને મેં વસ્તુ રૂપે જાણેલ છે. મારો ચિત્તરૂપી હાથી મહામદોન્મત્ત છે. ઇન્દ્રિયો મારા કલેજાને કોતરી ખાય છે. આગળ ઉપર મારી શી ગતિ થશે એ કશું મારા જાણવામાં આવી શકતું નથી. શાસ્ત્ર દ્રષ્ટિ પ્રથમ સાધન દશામાં ઉપયોગી છે અને છેવટ સંસાર તરી જવા માટે અસંગ અને ઉદાસીન થઈ રહેલા તથા વિધિ નિષેધને ઉલ્લંઘી ગયેલા પંડિત પુરુષો કેવળ એનો આશ્રય પકડતા નથી. એ શાસ્ત્ર દ્રષ્ટિ પણ મને તો વાસનાનો આવેશ ઉત્પન્ન કરી દઈ અંધાપાની પેઠે આંધળો બનાવી દે છે. હું અતિ દારૂણ મહામોહમાં ડૂબી ગયેલ છું, તો એ મહામોહ તરી જવાને અને ઉત્તર કાળમાં મોક્ષ મેળવવા માટે મારે જે કાંઈ કરવા લાયક હોય તે આપને પૂછું છું. માટે હે મહારાજ, આપ મને કૃપા કરીને કહો. હે ભગવાન, શરદકાળની પેઠે જ્યારે કોઈ વિવેક આદિ શુભ ગુણવાળો મહાત્મા ગુરુ મળી જાય ત્યારે આકાશની પેઠે શિષ્યનું મોહરૂપી ઝાકળ શમી જાય છે અને દિશાઓની પેઠે સર્વ મનોરથો નિર્મળ રાગદ્વેષ આદિ મેલથી રહિત થઈ જાય છે. આમ જે વાત લોકમાં પ્રસિદ્ધ છે અને જેને મહાત્માઓ પણ કહે છે તે વાત આપે મને કરેલા સંસારની નિવૃત્તિ કરનારા બોધ વડે મારું કાર્ય સિદ્ધ કરી આપી યથાર્થ થાઓ. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો મંકી વૈરાગ્ય નામનો સર્ગ 24મો સમાપ્ત. સર્ગ 25મો બંધપ્રદ બીજ ચતુષ્ટય અને તેના નાશનો ઉપાય. આ 25મા સર્ગમાં પરમાત્માને વિશે માત્ર અવિદ્યા વડે ઉત્પન્ન થયેલ જીવને બંધાઈ જવાનું બીજ ચતુષ્ટય કહેવામાં આવશે અને વિદ્યા જ્ઞાન એ બીજોને બાળી નાખનાર છે એ કહેવાશે. વશિષ્ઠ બોલ્યા, પ્રથમ તો ઇન્દ્રિયો વડે વિષયોનો ઉપભોગ કરવા રૂપી સંકલ્પ સ્ફુરે છે. પછી એ વિષયોનો વિયોગ થતાં તેના ગુણો સ્મરણમાં આવતા ચિત્તમાં વારંવાર તેની ભાવના થયા કરે છે. પછી ચિત્તમાં તેની દ્રઢ વાસના બંધાય છે અને તેને લીધે મરણકાળમાં પણ ભાવિ દેહ આદિને પેદા કરવામાં અનુકૂળ એવી સ્મૃતિ થાય છે. એ 4 બીજ આ સંસારની અંદર સર્વ અનર્થોના બીજરૂપ છે. ખરી રીતે એ પોતે મિથ્યા છે, છતાં અવિદ્યાને લીધે જ એ પદાર્થ રૂપે ભાસી રહે છે. ઇન્દ્રિયો વડે વિષયોનો ઉપભોગ કરવા રૂપી સંકલ્પ જ પદાર્થોમાં સુખ બુદ્ધિ પેદા કરી વારંવાર ભાવના થવાના મૂળરૂપ થાય છે એમ તમે સમજો. તેની અંદર જ સર્વ દોષોનો સમાવેશ રહેલો છે. જેમ ફૂલ પાંદડા વગેરે સાથે આખી લતા વસંત ઋતુમાં પ્રવૃત્ત થનારા પોતાના રસમાં સૂક્ષ્મ રૂપથી રહેલી છે, તેમ સર્વ આપત્તિઓ સૂક્ષ્મ રૂપે તેની અંદર જ રહેલી છે. આ અતિ વિકટ સંસાર માર્ગમાં વાસનાઓના વેગને વશ થનારા જીવોના અનેક ચરિત્રો અને વૃત્તાંતોનો સમુદાય વિચિત્ર તરેના પ્રવાહો વડે નિરંતર ચાલ્યા કરે છે. જેમ વસંત ઋતુના અંતમાં ધીરે ધીરે પૃથ્વીનો રસ ઓછો થઈ જાય છે, તેમ વિવેકી પુરુષની પણ આ સંસારરૂપી ભ્રાંતિ વાસનાઓ સહિત ધીરે ધીરે ક્ષીણ થતી જાય છે. જેમ વનની અંદર ફેલાઈ રહેલી કેળોના વનમાં વસંત ઋતુ રસના સમૂહને ઉત્પન્ન કરે છે, તેમ વાસના જ આ સંસારરૂપી કાંટાવાળા સલ્લકી નામના વેલાની વૃદ્ધિ કરે છે. અજ્ઞાનના આશ્રયરૂપ જીવ ચૈતન્યની અંદર જેમ પૃથ્વીમાં વસંત ઋતુનો રસ વનરૂપે પ્રકટ થઈ જાય છે, તેમ વાસનારૂપી રસ સંસારરૂપી અંધાપા અજ્ઞાન તરીકે ઉદય પામે છે. સર્વ દ્રશ્ય માત્રથી રહિત શુદ્ધ ચૈતન્ય પરમાત્મા વિના બીજું કશું છે જ નહીં. સર્વ દ્રશ્ય માત્રથી રહિત
શુદ્ધ ચૈતન્ય પરમાત્મા વિના બીજું કશું છે જ નહીં. જેમ અનંત આકાશની અંદર શૂન્યતા વિના બીજું કાંઈ નથી, તેમ અનંત પરમાત્મામાં પણ જગત આદિ બીજું કશું સત્ય નથી. સાક્ષી રૂપે સર્વદા સ્ફુર્યા કરતો ચૈતન્ય આત્મા દેહ ઇન્દ્રિય આદિથી જુદો નથી અને તેથી જુદો દેખાતો પણ નથી. એવી જે અનાદિકાળની ભ્રાંતિ છે તે જ અવિદ્યા રૂપે, ભ્રમ રૂપે અને સંસાર રૂપે ફેલાઈ રહેલ છે. જે પદાર્થ અસત્ય હોય અને ભ્રાંતિ વડે જ ખડો થઈ જઈ બાળકને ભ્રાંતિ વડે જોવામાં આવતા વેતાલની પેઠે સત્ય દેખાતો હોય તે જ્ઞાન થતાં તરત નષ્ટ થઈ જાય છે. ચૈતન્ય સત્તા સર્વત્ર એક છે, છતાં દ્રશ્ય ઉપાધિને લીધે જુદી જુદી જણાય છે. એ સર્વ દ્રશ્ય સંબંધી દ્રષ્ટિનો બાદ થઈ જાય છે ત્યારે સર્વના સારરૂપ ચૈતન્ય તત્વ જ બાકી રહે છે. આથી જેમ આખી પૃથ્વી ઉપરની નદીઓના સમૂહો સમુદ્રમાં એક રૂપ થઈ જાય છે, તેમ તે સર્વ પરમાત્મામાં એક રસરૂપ થઈ જાય છે. જેમ માટીથી બનાવેલા માટીના પાત્રો માટીથી જુદા જોવામાં આવતા નથી, તેમ આ સર્વ દ્રશ્ય જાળ ચિન્મય અને ચૈતન્યની સત્તા વડે જ સત્ય હોવાથી ચૈતન્ય તત્વથી જુદી દેખાતી જ નથી. જે વસ્તુ જ્ઞાન વડે જાણવામાં આવે છે તે જ્ઞાન રૂપ જ કહેવાય છે. અજ્ઞાન પોતાનાથી વિરુદ્ધ રૂપવાળું હોવાથી તે જ્ઞાન વડે જુદા રૂપે જણાતું જ નથી અને તેને લીધે ચિદ્રૂપ જ્ઞાન વિના બીજું કશું છે જ નહીં. દ્રષ્ટા દર્શન અને દ્રશ્ય એ પ્રત્યેકમાં જે ચૈતન્ય સત્તારૂપ જ્ઞાન છે તે જ માત્ર સારરૂપ છે. તેથી આકાશના ફૂલની પેઠે બીજું કશું તેનાથી જુદું નથી. સજાતીય પદાર્થ પોતાના સજાતીય પદાર્થની સાથે જ એકતાને પ્રાપ્ત થાય છે, તો જગતમાં સારરૂપે રહેલી ચૈતન્ય સત્તાનો અને મહાચૈતન્ય સત્તાનો અન્યોન્ય એકતાનો અનુભવ સિદ્ધ થતાં તત્વ એક જ છે એવો નિશ્ચય થાય છે. જો કદાચિત લાકડું, પથ્થર આદિ જળ પદાર્થોનું ચેતનપણું ન હોય તો સસલાનું શીંગડું આદિ અસત પદાર્થોનું તેની પેઠે સદાકાળ સ્ફુરણ જ ન થવું જોઈએ. જ્યારે આ સઘળી દ્રશ્ય વર્ગની શોભાને એક બોધરૂપ જ માનીએ ત્યારે તે બોધથી ચૈતન્ય તત્વથી જુદી નહીં, છતાં કેમ જાણે અવિદ્યા વડે જુદી હોય તેમ બોધરૂપ એ ચૈતન્ય તત્વ વડે ઇન્દ્રિય દ્વારા પ્રકટ થઈ જઈ અનુભવવામાં આવે છે. જેમ વાયુ માત્ર સ્ફુરણ રૂપ જ છે અને સમુદ્ર માત્ર જળ રૂપ જ છે, તેમ જગતની અંદર રહેલ તથા ચોતરફ ફેલાઈ રહેલ સર્વ દ્રશ્ય માત્ર બોધરૂપ ચૈતન્ય રૂપ જ છે. લાખ અને લાકડું આદિ પદાર્થો જોકે પરસ્પર સંયોગ સંબંધને લીધે એકબીજામાં મિશ્ર થઈ ગયેલા જણાય છે, પરંતુ તેમનું મિશ્રપણું ઉપરથી જ લાગે છે. બાકી વિવેક વડે અનુભવ કરતા તેઓ જુદા જ નજરે પડે છે. ખરી એકતા તો એ જ જણાય છે કે જે વિવેક વડે અનુભવ કરતા પણ કાયમ રહે છે. પાણીમાં પાણીની અને દૂધમાં દૂધની જેમ એકબીજાની એકરૂપતા થઈ જાય છે, તેમ એકબીજામાં અન્યોન્ય એકતાનો અનુભવ થવો એ જ ઐક્ય કહેવાય છે. તો દ્રષ્ટા અને દ્રશ્ય એ બંનેમાં રહેલી ચૈતન્ય સત્તાનું ઐક્ય જ સિદ્ધ છે. હું અમુક રૂપ છું એવો અહંકાર સ્ફુરી આવવો એ બંધ ઉત્પન્ન કરનાર છે અને હું એવું કાંઈ છે જ નહીં એમ જ્ઞાન થવું એ મોક્ષ આપનાર છે. માત્ર એટલો જ બંધ મોક્ષનો હેતુ છે અને તે પોતાના હાથની વાત છે. તો તેમાં શા માટે આસક્ત થઈ બેસી રહેવું? અહંકાર તો બે ચંદ્રમાની પ્રતીતિની પેઠે અને ઝાંઝવાના જળમાં થતી જળ ભ્રાંતિની પેઠે માત્ર મિથ્યા રૂપે જ દેખાય છે. તેને શું ઉત્પન્ન થયેલ કહી શકાય કે અમુક મારું છે એમ ચિત્તમાં સ્ફુરણ થવું એ બંધનકારક છે અને હું એવી કાંઈ વસ્તુ જ નથી, તો પછી મારું તો ક્યાંથી જ હોય એમ સમજાઈ જવું એ મોક્ષકારક છે. માત્ર આટલી જ સમજણની વાત છે અને તે પોતાના તાબાની છે. તો તેમાં શા માટે મૂર્ખ બની જઈ મૂંઝાઈ રહેવું? જેમ કુંડામાં રહેલા બોર કુંડાની અંદર રહ્યા છતાં પણ કુંડાના ઉપરના ભાગથી ઢંકાઈ જવાથી દેખાતા નથી, તેમ મિથ્યારૂપ અહંકારમાં સત્ય ચિદાત્માનો પ્રવેશ થવાથી તેનું શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપ ઢંકાઈ જાય છે, તેથી તે દેખાતું નથી. અથવા તો અનંત આકાશની અંદર ઘડારૂપ ઉપાધિને લીધે ઘટાકાશ રૂપે મર્યાદિત પરિમાણમાં આવી જવાપણું પ્રાપ્ત થાય છે, તેમ મર્યાદાથી પર આત્માની અંદર અહંકારરૂપી ઉપાધિને લીધે મર્યાદાપણું પ્રાપ્ત થાય છે.
આ બંને કોટી દ્વૈત સાધક હોવાથી અહીં ઘટતી નથી, કેમ કે જે સંબંધથી આત્માનું અહંકાર વડે ઢંકાઈ જવું કે મર્યાદામાં આવવું બને છે, એ સંબંધ જ અહંકારને આત્માથી ભિન્ન કલ્પવા જતાં આત્માથી ભિન્ન વસ્તુનું મિથ્યાપણું હોવાથી સંભવતો નથી. આથી સિદ્ધ થાય છે કે અહંકાર પણ આત્માથી જુદી સત્તાવાળો નથી. માત્ર બે ચંદ્રમાની ભ્રાંતિની પેઠે એ અહંકાર આત્માની અંદર જ અવિદ્યા વડે ભેદની કલ્પના કરી લેવાથી સ્ફુરી આવે છે અને જાણે કે એ બંને એક જ હોય એમ દેખાય છે. આ વાસ્તવિક રીતે જડ અને ચેતન એ બંને અંશોનું અહંકાર આદિ રૂપે ભેગા થઈ જવું એ જ આત્મા છે. પણ આમ જો આત્માનું સ્વરૂપ માનીએ તો આ એક મોટો વિરોધ આવે છે. જો ચેતન અંશ જડ અંશમાં એક રસરૂપ થઈ જઈ મળી જાય છે એમ માનવામાં આવે તો સર્વ જડરૂપ જ થઈ જતાં આત્મામાં સત્તા સ્ફૂર્તિ થવી ઘટતી નથી. હવે જડ અંશ ચેતન અંશમાં એક રસરૂપ થઈ મળી જાય છે એમ માનવામાં આવે તો સર્વ ચૈતન્ય જ થઈ જતાં જોકે સત્તાની સ્ફૂર્તિ સંભવે છે, પરંતુ ચૈતન્ય તત્વ પોતે નિર્વિષય હોવાથી તેનું સ્ફુરણ પણ નિર્વિષય જ થવું ઘટે છે. કેમ કે દરેક વસ્તુ જડ હોય કે ચૈતન્ય હોય, પરંતુ પોતાનું જે એક મૂળ હોય તેને તે કદી પણ છોડતી જ નથી. એ રીતે બંને જડ ચૈતન્યનું એકબીજામાં મળી જઈ એકરૂપ થઈ જવાપણું અંધારાની અને પ્રકાશની એકરૂપતાની પેઠે અન્યોન્ય અનુભવથી વિરુદ્ધ છે. વળી આત્મા તે સ્વભાવે જ ચૈતન્ય રૂપ છે. તે કદી પણ જડ હોઈ શકતો નથી, કેમ કે પદાર્થના સ્વભાવ કદી પણ બદલાઈ જતા નથી. ચૈતન્ય રૂપ આત્મા કે જે જડ અહંકાર આદિ રૂપે જોવામાં આવે છે તેનું કારણ તો વળી બીજું જ અવિદ્યારૂપ છે. બાકી એ જડની ચૈતન્ય સાથે વાસ્તવિક એકરૂપતા તો સંભવતી જ નથી. વાસનાઓ અને અભિમાનો વડે વીંટાઈ રહેલા તથા સેંકડો દુષ્ટ વિકારો વડે ખેંચાઈ જઈ આમ તેમ દોડ્યા કરતા અવિવેકી પુરુષો પર્વત ઉપરથી નીચે પડેલી શિલાઓની પેઠે નીચા નીચા જતા જાય છે. વાસનારૂપી વાયુઓએ ખેંચી આમ તેમ લઈ જવાતા મનુષ્યરૂપી તૃણોને એવા તો જન્મ જરા મરણ નરક આદિ દુઃખો પ્રાપ્ત થાય છે કે તે વિશે બોલવા બેસીએ તો કંઈ પાર જ આવે નહીં. પોતાની વાસના ને અભિમાનને અનુસરી વિષયોમાં રાગ થઈ તે રસ વડે વિષયોથી અંદર જ બંધાઈ જઈ આસક્ત થઈ રહેલા મનુષ્યો હાથમાંથી છૂટા પડી ગયેલા દડાની પેઠે ખૂબ જ ભટકી છેવટ પાપોના યોગે નરકોમાં પડે છે અને ત્યાં યમની યાતનાઓને ઘણો લાંબો કાળ સહન કરવાથી ચો તરફથી જર્જરિત થઈ જાય છે. પછી કાળાંતરે પણ સ્થાવર કૃમિ કીટ આદિ જન્મો લઈ તે કેમ જાણે કોઈ બીજા જ હોય તેવા થઈ જાય છે. સર્ગ 25મો સમાપ્ત.